4 સપ્ટેમ્બરના રોજ બરોડા ડેરીની વાર્ષિક સાધારણ સભા છે। તે પૂર્વે કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર અનિલ ધામેલિયા, જિલ્લા રજિસ્ટ્રાર, બરોડા ડેરીના ચેરમેન દિનુમામા, વાઇસ ચેરમેન જીબી સોલંકી, જિલ્લાની 5 વિધાનસભા બેઠકના ધારાસભ્યો શૈલેષભાઈ મહેતા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, અક્ષયભાઈ પટેલ, ચેતન્યસિંહ ઝાલા તેમજ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારની ઉપસ્થિતિ વચ્ચે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠક સંદર્ભે ડેરીના ઉપપ્રમુખ જીબી સોલંકી દ્વારા જણાવ્યું હતું કે ડિસ્ટ્રિક્ટ કમિટીની મિટિંગ હતી। આ મિટિંગ દરેક ડિસ્ટ્રિક્ટમાં થાય છે, એના અધ્યક્ષ કલેક્ટર હોય છે અને જે અંતર્ગત આજે અમે આવ્યા હતા આમ કહીને ટૂંકો જવાબ આપ્યો હતો। જો કે બરોડા ડેરીના ચેરમેન દિનુમામાને પૂછાતા તેઓ દ્વારા જણાવ્યું હતું કે આજની બેઠક સંદર્ભે જણાવ્યું હતું કે સહકારથી સમૃદ્ધિ જિલ્લામાં શું એક્ટિવિટી થઈ, કઈ એક્ટિવિટી કરવાના છે તે પ્રમાણેની અધિકારીઓ સાથે બેઠક મળી હતી, જેમાં ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા। ભાવફેર મુદ્દે પૂછાતા સારો ભાવફેર આપવા અંગે જણાવ્યું હતું। જે મંડળી બંધ છે તે ચાલુ કરવાની વાત હતી, તે મંડળી ચોક્કસ ચાલુ કરવા કીધું છે। ભાવફેર મુદ્દે જણાવ્યું હતું કે જે સરકારી ધારાધોરણ પ્રમાણે જે વ્યવસ્થા કરવામાં આવી છે તે નફાની વહેંચણી અમે કરતા હોઈએ છીએ। એજીએમના સ્થળને લઈને પણ સ્પષ્ટતા કરી હતી। ડેરી બે જિલ્લાનો સંઘ છે, વડોદરા અને છોટાઉદેપુર। 2 વર્ષ પૂર્વે 150 કરોડના ખર્ચે બોડેલી આહલાદપુરા શીત કેન્દ્ર ખાતે 3 લાખ પાઉચ પેકિંગ દૂધ બનાવવાની 150 કરોડના ખર્ચે ડેવલપમેન્ટ કરી ત્યાં ને ત્યાં પ્રોસેસિંગ કરી એ વિસ્તારમાં પણ દૂધ જાય માટે ડેરી પ્રોજેક્ટ કર્યો છે। 67 વર્ષ એ વિસ્તારના લોકો અહીં આવ્યા હોય તો 68મી સાધારણ સભા માટે એ વિસ્તારના લોકોની પણ લાગણી હોય। દૂધ ઉત્પાદકો માટે સરસ સમાચાર મળશે તેમ તેઓ દ્વારા જણાવ્યું હતું। આજે મેં તમને કીધું એમ સહકારથી સમૃદ્ધિ જિલ્લાના શું એક્ટિવિટી થઈ, કેવી રીતે એક્ટિવિટી કરવાના એ પ્રમાણેની ચર્ચા હતી અધિકારીઓ સાથે। અને એમાં તાલુકાના આપણા જિલ્લાના 5 ધારાસભ્યશ્રીને બોલાયા। એમાં 4મી તારીખની સાધારણ સભામાં ભાવફેર આપવાના છે, મૂકો આપવાના છે, સારો આપવાના છે તો સારો આપવાના છે। 2-4 મંડળીઓ બંધ હતી, એ મંડળીઓ ચાલુ કરવાની, એ પણ કીધું કે જ્યારે પણ કોઈ મંડળી ચાલુ કરવાની હશે તો ચોક્કસથી ચાલુ કરશું, અમારે તો દૂધ જોઈએ જ છે। ઘણી બધી મંડળીઓ બંધ હતી, ઘણી બધી મંડળીઓ બંધ નથી। અજયભાઈ ઠાકોર જે બોલે એ વાત ખૂબ જુદી વસ્તુ છે। ઓન ધ રેકોર્ડ તમે ડીઆરમાં પૂછી લો 2021માં કેટલી મંડળીઓ ચાલુ છે, અત્યારે કેટલી મંડળીઓ ચાલુ છે। કોઈ મંડળી બંધ કરવાની સત્તા અમારી પાસે છે નહીં, અમે બંધ કરતા। 2 વર્ષ પહેલાં 100 કરોડનું જે આપણે ભાવફેર આપ્યો તો હવે શું અંદાજી તો હોઈ શકે? કેતનભાઈએ આ વાત કરી છે, તમે સમજી સહકારી માળખામાં કોઈ પણ સંસ્થા એનું ઓડિટ થાય, ઓડિટમાં વર્ષના અંતે જે કંઈ સંસ્થા નફો કરે એ નફાના માલિક એને ભાવફેર નહીં, એ દૂધ ઉત્પાદકો જ છે। અને એ દૂધ ઉત્પાદકોને જે રીતની વર્ષોથી સરકારી ધારાધોરણ પ્રમાણે જે વ્યવસ્થા કરવામાં આવેલી છે કે ભાઈ આટલા ટકા મકાન ઘસારા ફંડ, આટલા ટકા આ ફંડ, તો એ જે નફો થાય એની વહેંચણી અમે કરતા હોઈએ છીએ। દૂધ ઉત્પાદકોના લમસમ ભાવ દરેક સંઘો નિયમ પ્રમાણે આપતા આવેલા છે। વર્ષના અંતે આવક જાવકનો મેળ કરી સરકારશ્રી દ્વારા ઓડિટ થાય છે, ચાર્ટર એકાઉન્ટન્ટ દ્વારા પણ ઓડિટ થાય છે। ઓડિટના અંતે જે કંઈ પૈસા નીકળે એ સંઘની પાસે જે રાખવા જેવા હોય એ સંઘ પાસે રહે। અને આ તમામ હિસાબો સાધારણ સભામાં દરેક મંડળી લેવલ ઉપર વર્ષોથી આપતા આવેલા છે, આ વર્ષે પણ આપવાના છે। સર, બોડેલી જે જગ્યા દૂર પડે છે ને આપણે બધી વાત હતી, કોઈ ખસેડાશે કે 4 સપ્ટેમ્બરે બોડેલીમાં જ એજીએમની સભા યોજાશે? જો તમે સમજ્યા નહીં, કોઈ પણ સંસ્થાની એજીએમ કેટલા વ્યક્તિ આવવાના છે એટલા આવવાના। બરોડા પહેલાં એજીએમ કરતા હતા, આપણે ભૂતકાળમાં જોયું છે। પાર્કિંગના પ્રશ્નો, સાધારણ સભામાં જે વેલિડ માણસો એ ના હોય, અનવેલિડ માણસો બેસી જાય, હૈસવ દુલ્લા થાય, ઓહા થાય, મુદ્દા બાજુ પર રહે, સાધારણ સભા પૂરી થઈ જાય। આ 11 વર્ષથી સાધારણ સભામાં આવો છો, એક એજન્ડા લઈ દરેક
પદાધિકારી જે કોઈ સંઘને સાથે કામ કરે છે એ બધાને એક એક મુદ્દાથી વાકેફ કરીએ છીએ. એમના આપણા જે વાર્ષિક અહેવાલ છે એમાં મુદ્દા નંબર ઉપર પેજ ઉપર દરેક જે એજન્ડા લખેલા છે એના ખુલાસા છે. એટલે જે જવાબદાર વ્યક્તિ છે તો આખો હિસાબ સમજીને જ આવતા હોય છે. એમને યોગ્ય લાગે મુદ્દા બધા જ મંજૂર થાય છે. અને અત્યાર સુધી બરોડા ડેરી સાધારણ સભામાં એવો એક મુદ્દો જે નથી આવ્યો કે નામંજૂર થયો હોય. સવાલ મારો એ હતો કે બોડેલીની જગ્યા અહીંયા રાખવાની જે માંગ છે એને લઈને શું નિર્ણય ત્યાં યોજાશે? આ બધાને એક વાતથી વાકેફ કરું કે વડોદરા ડેરી સંઘ એ 2 જિલ્લાનો સંઘ છે, વડોદરા જિલ્લો અને છોટાઉદેપુર. આપણે 2 વર્ષ પહેલાં 150 કરોડ રૂપિયાના ખર્ચે બોડેલી અલાદપુરા શીત કેન્દ્ર ખાતે 3 લાખ પાઉચ પેકિંગ દૂધ ધરાવવાની અને લગભગ 150 કરોડ રૂપિયાનું ડેવલપમેન્ટ કરી ત્યાંને ત્યાં પ્રોસેસિંગ કરી એ વિસ્તારમાં પણ ત્યાંથી દૂધ જઈ અને એની બનાવટો જાય એના માટેનો આખો ડેરી પ્રોજેક્ટ કર્યો છે. અને એની સાથે આ વર્ષે ગ્રીન એનર્જીના અભ્યાસક્રમ અને નિયમ પ્રમાણે સંઘ પાસે 45 એકર જેટલી જગ્યા બોડેલીમાં વર્ષોથી આપણા વડીલો મૂકીને ગયા છે. તો સોલરવાળા જે લોકો વેચાતી જમીન લઈને 1 વીઘાના 30,000 રૂપિયા વાર્ષિક દોણ આપો છે, એ લોકોને આ ધંધો પોસાય તો દૂધ ઉત્પાદકોને ભવિષ્યમાં વધારે નફો થાય એના માટે 9 KL વીજળી સૂર્યના કિરણોથી તૈયાર થાય એના માટેનો પ્રોજેક્ટ ઓલરેડી તૈયાર થઈ ગયો છે. એ પણ બંને જિલ્લાના પશુપાલકોનો અધિકાર છે જોવા જવાનો. તો જે ડેરીનો પ્રતિનિધિ છે, પ્રમુખ છે, તો જેની પાસે મતાધિકાર છે એ લોકો છોટાઉદેપુરને કવટવાળા આટલા વર્ષોથી અહીં આવતા હતા. આપણી જગ્યા ઓછી પડી તો બધાની સવલત માટે 68મી સાધારણ સભા ભરવાના હોય તો 67 વર્ષ તો સાધારણ સભા એ વિસ્તારના લોકો પણ કરવા આવ્યા હોય ત્યારે એ વિસ્તારના લોકોની પણ લાગણી હોય. નર્મદા જિલ્લાનો એક તિલકવાડા તાલુકો એ પણ આપણી સાથે સંકળાયેલો હોય તો 13 તાલુકાના 13 પ્રતિનિધિ છે, વડોદરાના 7 છે, 6 છોટાઉદેપુરના જિલ્લાના છે. સરસ સમાચાર મળશે. કોઈ સમાચાર આજ દિન સુધી આપણે તો વર્ષો વર્ષ ડેરીની દૂધ ઉત્પાદકોની પ્રગતિ કરી છે અને કરતા આવ્યા છે ને કરવા. ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા જણાવ્યું હતું કે વાર્ષિક સાધારણ સભાને અનુલક્ષીને બેઠક મળી હતી. મંડળીના સભાસદો પશુપાલકોએ લેખિતમાં અમને સૌને રજૂઆત કરી હતી, જેના અનુસંધાને ભેગા થયા હતા કે એજીએમમાં સારો એવો ભારફેરની રકમ મળે. 5 ધારાસભ્યો આજે આ વાતને લઈને કલેક્ટરની અધ્યક્ષતામાં આ વાતની મિટિંગ મળી હતી. બરોડા ડેરીના ચેરમેન, વાઇસ ચેરમેન અને એમડીએ અમને કહ્યું છે કે 100% ભાવફેરની રકમ ખૂબ સારી હશે. જે પણ નિર્ણય લેવાશે પશુપાલકોના હિતમાં લેવાશે. બીજા નંબરની અંદર જે મંડળીઓ બંધ થઈ છે, રાજકીય કિન્નાખોરીમાં જે મંડળીઓ બંધ થઈ છે તેમાં પશુપાલકોને અને સભાસદોને હેરાનગતિ થાય છે. તે મંડળી તાત્કાલિક ધોરણે ચાલુ કરવાની પણ અમારી રજૂઆત છે. તે વાતને પણ ટૂંક સમયમાં જે મંડળી બંધ છે તેને તાત્કાલિક ધોરણે ચાલુ કરીશું. આ સહકારી સંસ્થા છે ત્યારે કલેક્ટરની અધ્યક્ષતામાં આજની મિટિંગ એવી હતી કે 4મી તારીખની એજીએમમાં જે સારો નિર્ણય લેવાનો આજે પોઝિટિવ એમને જવાબ આપ્યો છે. વિશ્વાસ રાખીએ કે 100% બરોડા ડેરીનું નિયામક મંડળ પશુપાલકોના હિતમાં સારો નિર્ણય લેશે. 8 મુદ્દાની મંડળીઓની રજૂઆત ઉપર ચર્ચા થઈ છે. 8 મુદ્દાઓને પોઝિટિવ લઈને તાત્કાલિક ધોરણે એ મુદ્દાનું નિરાકરણ લાવવા માટેની બાહેંધરી આજની મિટિંગમાં અપાઈ છે. આખી કમિટી એજીએમમાં બોલાવાય જેથી તેમનો સંવાદ પણ થાય. રજિસ્ટ્રારમાં સાધારણ સભા પૂર્વે સહી લેવાય છે, તે સહી એજીએમ પત્યા પછી સહી લેવાય. જે નિર્ણય લેવાશે લોકોના હિતમાં લેવાશે તેવી એ લોકોએ બાહેંધરી આપી છે તેમ ધારાસભ્ય
કેતન ઇનામદાર દ્વારા જણાવ્યું હતું. અમારા પાંચે પાંચ વિધાનસભાના ધારાસભ્યશ્રી જિલ્લાના અને માન્ય કલેક્ટરશ્રી, માન્ય જિલ્લા રજિસ્ટ્રારશ્રી અને બરોડા ડેરીના ચેરમેન, વાઇસ ચેરમેન ને એમડી બધાને જ આજે બોલાયા હતા. 4 તારીખે વાર્ષિક સાધારણ સભા છે, એને અનુલક્ષીને મંડળીના લોકોએ એટલે જે સભાસદો પશુપાલકો છે એમને લેખિતમાં અમને સૌને રજૂઆત કરી હતી અને એના અનુસંધાનમાં આજે ભેગા થયા હતા કે ભાઈ વાર્ષિક સાધારણ સભામાં સારો એવો ભાવફેરની રકમ જે રીતે હમણાં જ માન્ય શંકરભાઈ ચૌધરીએ બનાસ ડેરીમાં જે ડિક્લેર કર્યા, ત્યારબાદ અમારા ત્યાં પણ પશુપાલકોને એવી ઈચ્છા છે, અમારા બધા જ ધારાસભ્યોને એમને રજૂઆત કરી છે કે આગામી દિવસમાં જ્યારે વાર્ષિક સાધારણ સભા હોય તો એનો સારો ભાવફેરની રકમ મળે. પાંચેય ધારાસભ્ય આજે આ વાતને લઈને માન્ય કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં આજની આ મિટિંગ હતી. બરોડા ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેને અને એમડી એમને કહ્યું છે કે 100% ભાવફેરની રકમ ખૂબ સારી હશે. જે પણ નિર્ણય લેવાશે પશુપાલકના હિતમાં લેવાશે. બીજા નંબરની અંદર મંડળીઓ જે બંધ થઈ છે, રાજકીય કિન્નાખોરીથી જે મંડળીઓ બંધ થઈ છે એના લીધે સભાસદો એટલે પશુપાલકોને હેરાનગતિ થાય છે. એ મંડળીઓ તાત્કાલિક ધોરણે ચાલુ કરવા માટેની પણ અમારી રજૂઆત હતી. એ પણ વાતને એમને પૂરેપૂરી કહ્યું છે કે ભાઈ તમે ટૂંક સમયની અંદર જે મંડળીઓ બંધ છે એને અમે તાત્કાલિક ધોરણે એને ચાલુ કરીશું અને પશુપાલકના હિતમાં જ નિર્ણય લેવાય, કોઈ પણ નિર્ણય રાજકીય રીતે ના લેવાય. અને આ સહકારી સંસ્થા છે ત્યારે માન્ય કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં આજની મિટિંગ એવી હતી કે 4 તારીખની વાર્ષિક સાધારણ સભામાં જો સારો નિર્ણય લેવાનો આજે પોઝિટિવ એમને જવાબ આપ્યો છે. વિશ્વાસ રાખીએ કે 100% બરોડા ડેરીના નિયામક મંડળ પશુપાલકોના હિતમાં સારો જ નિર્ણય લેશે. આ નિર્ણય નથી અમારો કે નથી એમનો, આ માત્ર પશુપાલકોની સંસ્થા છે. પશુપાલકો આમાં ભાવફેરની મોટી રકમની અપેક્ષા રાખી રહ્યા છે અને આજે એમને જે રીતે કહ્યું છે તો 4 તારીખની રાહ જોવી રહેશે. પણ એમને ગઈ 2 વર્ષ પહેલાં 100 કરોડ રૂપિયા ભાવફેરની રકમ આપી હતી. આજે 2 વર્ષ બાદ આટલી સમય પછી પણ આજે તો દૂધનો ભાવ પણ માર્કેટમાં પણ વધારે છે, લોકોને પણ દૂધના ભાવમાં મોટાભાગનો ભાવ વધારો આપવો પડ્યો છે. તો પશુપાલકોને એની ફાયદો થાય એ વસ્તુ ખૂબ જરૂરી છે. એટલા માટે ખાસ આજની મિટિંગ એમ તો સારી ગણાય કે ભાઈ હું ઈચ્છું છું કે વાર્ષિક સાધારણ સભા 4 તારીખે જે થશે બહુ સારી રીતે થશે અને એના નિર્ણયો પશુપાલકોના હિતમાં જ લેવાશે. એટલે અમે પાંચે પાંચ ધારાસભ્ય, જિલ્લા રજિસ્ટ્રાર, માન્ય કલેક્ટરશ્રી અને ડેરીના ચેરમેન, વાઇસ ચેરમેન આજે હાજર હતા અને જેટલી 8 મુદ્દાઓની જે એમની રજૂઆત હતી જે મંડળીઓની, એ 8 મુદ્દાઓ પર ચર્ચા થઈ છે અને 8 મુદ્દાઓને પોઝિટિવ લઈ અને તાત્કાલિક ધોરણે એ મુદ્દાઓનું નિરાકરણ લાવવા માટેની બાહેધરી આજની મિટિંગમાં આપી છે. બોડેલીમાં જે સભા રાખવામાં આવી છે તે દૂર પડશે તેવી પણ કેટલાક સભાસદોએ અને મંડળીઓ વિરોધ કર્યો. 8 મુદ્દાની અંદર બોડેલીની સભાનો એ મુદ્દાનો ઉલ્લેખ નહોતો, પણ હું એટલું કહીશ કે જો કદાચ અમારી એ પણ વાત થઈ કે ભાઈ આખી કમિટીને બોલાવો, તમે ખાલી માત્ર એક જ પ્રતિનિધિને કેમ બોલાવો છો? વાર્ષિક સાધારણ સભા છે તો આખી કમિટી આવે અને આખી કમિટી એક વર્ષે એક વખતે નિયામક મંડળને બરોડા ડેરી જોડે એમનો સંવાદ પણ થાય અને એક વખત મેળાવડો પણ થાય. તો મેં તો એ પણ ઉપયોગી છે એવી રીતે લો. અને બીજા નંબરની અંદર જે તમે રજિસ્ટરમાં જે પહેલાં સહી લઈ લો છો, સાધારણ સભા પહેલાં અત્યાર સુધી સહીઓ લેવાતી હોય છે તો પછી નિયમો, પેટા નિયમોની લોકોને ખ્યાલ હોતો નથી. એટલે લોકોની રજૂઆત એવી પણ હતી કે સાઇન મિટિંગ વાર્ષિક સાધારણ સભા પત્યા પછી લેવાય. એ માટે પણ એમને કહ્યું છે કે આ વર્ષે એ પણ અમે વાર્ષિક સાધારણ સભા પત્યા પછી જ સહીઓ લઈશું. પહેલાં મુદ્દા વંચાઈશું કે પ્રમુખ સ્થાનેથી શું લેવાયું છે, એજન્ડામાં શું હતું અને જે પણ નિર્ણય લેવાશે એ લોકોના હિતમાં લેવાશે એવું એ લોકોએ બાહેધરી આપી છે. નવા એમડીને લઈને કોઈ ચર્ચા? નવા એમડી નો રોલ અત્યારે તો પોઝિટિવ હતો. હવે આ બધી જ વસ્તુ ખ્યાલ ક્યારે આવે કે 4 તારીખની જે એમને સમય મર્યાદા વાર્ષિક સાધારણ સભાની છે તો 4 તારીખે ખૂબ સારી રીતે અત્યારે જે એમને જે પ્રમાણે પોઝિટિવ લઈને જે અમને બાહેધરી આપી છે માન્ય કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં, વિશ્વાસ રાખીએ કે 100% પશુપાલકોને ભાવફેરની રકમથી માંડીને બધા જ મુદ્દાઓ સારી રીતે લેવાશે. જોઈએ 4 તારીખે શું થાય.